Hello dear students, myself Ashish Kachadia, and today we discuss topic related to estimating, costing and valuation. Today's our topic is method of preparing approximate estimate. Okay? मतलब કે અંદાજીકરણની જે રીતો છે બનાવવા માટેની તેના વિશે આપણે જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આપણે આ વિડીયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ જોવાના છે. તો એક જ ટોપિક આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોશું, તે છે મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. તો મેથડ્સ ઓફ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કઈ કઈ છે, બરાબર? અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટેની રીતો કઈ કઈ છે, તેમાં સર્વિસ યુનિટ મેથડ, પ્લિન્થ એરિયાની રીત, બરાબર, ફ્લોર એરિયા મેથડ, કાર્પેટ એરિયા મેથડ, પર્સન્ટેજ મેથડ, cubical content method, typical Bayes method, empirical equation of CBRI, okay, approximate quantity method and cost comparison method નો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એટલે કે અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટેની રીતો કઈ કઈ છે. અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટે કુલ 10 રીત છે. કઈ કઈ છે? તો સર્વિસ યુનિટ મેથડ, પ્લિન્થ એરિયા મેથડ, ફ્લોર એરિયા મેથડ, કાર્પેટ એરિયા મેથડ, પર્સન્ટેજ મેથડ, ક્યુબિકલ કોન્ટેક્ટ મેથડ, ટિપિકલ Bayes મેથડ, ઇમ્પિરિયલ ઇક્વેશન ઓફ CBRI મેથડ, એપ્રોક્સિમેટ ક્વોન્ટિટીઝ મેથડ અને કોસ્ટ કમ્પેરિઝન મેથડ. આ 10 રીતે છે એ આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ છે એ બનાવી શકીએ છીએ. તો ડિટેલમાં બધા વિશે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ તો છે સર્વિસ યુનિટ મેથડ. સર્વિસ યુનિટ મેથડની મદદથી આપણે કઈ રીતે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવી શકીએ. તો સર્વિસ યુનિટ ઇન્ડિકેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ ઇન અ સ્ટ્રક્ચર. The entire structure is divided into number of service unit. For example, in school building, the service unit is classroom. The rate of service unit is decided from the information of similar construction in the area. શું કહે છે? તો કે આ રીતમાં બાંધકામના સર્વિસ યુનિટમાં વેચી દેવામાં આવે છે. ત્યારબાદ સર્વિસ એકમોનો દર આ જ વિસ્તારના આવેલા તેના જ જેવા બાંધકામો પરથી નક્કી કરવામાં આવે છે અને એના ઉપરથી આપણને જે માહિતી મળી હોય એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. મેથેમેટિકલી આપણે જોઈએ તો એપ્રોક્સિમેટ કોસ્ટ ઓફ સ્ટ્રક્ચર શું થશે? તો કે નંબર ઓફ સર્વિસ યુનિટ ઇન અ સ્ટ્રક્ચર ઇન્ટુ કોસ્ટ ઓફ સર્વિસ યુનિટ ઇન અ સિમિલર એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર. એટલે કે બાંધકામની અંદાજિત કિંમત શું થાય? તો બાંધકામનો સર્વિસ યુનિટની સંખ્યાના ગુણાકારમાં સર્વિસ યુનિટનો દર જે આજુબાજુના બિલ્ડિંગનો આવેલો હોય તે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે અલગ અલગ બિલ્ડિંગ માટે અથવા તો અલગ અલગ બાંધકામ માટે સર્વિસ યુનિટ છે એ કેને લેવામાં આવે છે. તો પેલું જ છે સ્કૂલ અને કોલેજ, એના માટે ક્લાસરૂમ લેવામાં આવે છે. હોસ્પિટલ માટે સર્વિસ યુનિટ બેડ લેવામાં આવે છે. હોસ્ટેલ માટે સ્ટુડન્ટ, નંબર ઓફ સ્ટુડન્ટ છે એને સર્વિસ યુનિટ તરીકે લેવામાં આવે છે. હોટેલમાં રૂમને સર્વિસ યુનિટ તરીકે લેવામાં આવે છે. થિયેટર, સિનેમા અને સ્ટેડિયમ બંનેમાં સીટ્સને એટલે કે એક બેઠકને શું લેવામાં આવે છે? તો કે સર્વિસ યુનિટ તરીકે લેવામાં આવે છે. જેલની અંદર કોટડીની અંદર એટલે કે એક રૂમ, આનો રૂમ એક કેદીને જે આપણે પૂરવા માટેની જે જગ્યા રાખી હોય તેને આપણે કોટડી કહીએ, એની અંદર એને જેલની અંદર એને કોટડીને સર્વિસ યુનિટ લેવામાં આવે છે. સ્ટેબલ, બરાબર, સ્ટેબલ એટલે કે તબેલો, તબેલોની અંદર એનિમલ એટલે કે પશુ, જેટલા પશુ આપણે રાખીએ એને સર્વિસ યુનિટ કહેવામાં આવે છે. વોટર ટેન્ક છે, પાણીની ટાંકી, એના માટે સર્વિસ યુનિટ લીટર છે. ડેમ અથવા તો રિઝર્વિયર, બરાબર, મોટું જળાશય હોય, ડેમ હોય, બરાબર, એની અંદર આપણે સર્વિસ યુનિટ શું રાખશું? તો કે હેક્ટર મીટર તરીકે રાખવામાં આવે છે. બરાબર. પછી વોટર સપ્લાય સિસ્ટમ એટલે કે પાણી પુરવઠાની યોજના જે છે એની અંદર શું છે ને સર્વિસ યુનિટ લેવામાં આવે છે? તો કે માણસ, બરાબર, એટલે કે કેટલા માણસોની માટે એ સિસ્ટમ બનાવવામાં આવે છે, બરાબર, એના પરથી એ વોટર સપ્લાય સિસ્ટમ છે એ તૈયાર થતી હોય. તે પછી રોડમાં કિલોમીટર, કેનાલની અંદર પણ કિલોમીટરને લેવા, બ્રિજમાં મીટરની અંદર અથવા તો ગાડાની લંબાઈનો મીટર જે છે એના વચારે છે એ સર્વિસ યુનિટ લેવામાં આવે છે. અને પાવર સ્ટેશન જે છે વીજળી મથક, એની અંદર કિલોવોટ છે એનો સર્વિસ યુનિટ છે એ ધારવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે
બીજા બાંધકામની માહિતી પરથી સર્વિસ યુનિટ નક્કી કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કઈ કઈ છે તો કે કોસ્ટ, ચેન્જ ઇન કોસ્ટ ઓફ લેન્ડ એટલે કે જમીનની કિંમતમાં થયેલો ફેરફાર, ચેન્જ ઇન પ્રાઇસ લેવલ ઓફ ડિફરન્ટ મટીરિયલ એટલે કે મટીરિયલ્સની કિંમતમાં થયેલા ફેરફાર પણ આપણે ધ્યાનમાં રાખવો પડે છે. ચેન્જ ઇન રેટ ઓફ લેબર એટલે કે મજૂરીના દરમાં જે ફેરફાર થયેલો હોય બરાબર એને પણ ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે. અને ચેન્જ ઇન સ્પેસિફિકેશન ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે બંને બાંધકામોના સ્પેસિફિકેશનમાં જ્યારે તફાવત થયો હોય તો એને પણ આપણે ધ્યાનમાં લેવું પડે છે. હવે સર્વિસ યુનિટ એટલે કે કોઈ પણ સર્વિસ, જે પણ બાંધકામનો સર્વિસ યુનિટ અને એક સર્વિસ યુનિટ બનાવવા પાછળનો ખર્ચ કેને કહેવામાં આવે છે એ રીતથી આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવીએ તો એને શું કહેવામાં આવે છે તો કે એને સર્વિસ યુનિટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્લિન્થ એરિયા મેથડ. પહેલા તો પ્લિન્થ એરિયા કેને કહેવામાં આવે છે બરાબર. પ્લિન્થ એરિયા એટલે કે શું તો કે એરિયા ઓફ ધ બિલ્ડિંગ ઇટ અ પ્લિન્થ લેવલ મેઝર્ડ આઉટ ટુ આઉટ વોલ ઓફ વોલ બરાબર. ફ્લોર લેવલે મકાનની બહારની દિવાલોના બહારના માપો દ્વારા આવરી લેવામાં આવતા ક્ષેત્રફળને શું કહેવામાં આવે છે પ્લિન્થ એરિયા કહેવામાં આવે છે બરાબર. પ્લિન્થ એરિયા છે એ કેમાં મપાય છે આપણે ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે બરાબર. આ જ વિસ્તારમાં આવેલા તેના કરતા તેવા જેવા જ મકાનની કિંમત પરથી 1 ચોરસ મીટરનો ભાવ છે એ આપણે નક્કી કરવામાં આવે છે. પ્લિન્થ એરિયા મેથડ છે બરાબર. એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે તો કે દાદર વચ્ચેની જગ્યા જે સ્ટેરવેલ છે એનો આપણે સમાવેશ થઈ જાય છે. લિફ્ટ માટેના સ્ટાફ તેનો પણ સમાવેશ થઈ જાય છે. પછી સેનેટરી પેપર રાખવાની જગ્યા જે છે એનો પણ સમાવેશ થઈ જાય છે. કચરો હેઠળ નાખવાની જે જગ્યા છે બરાબર એના પણ આપણે આની અંદર સમાવેશ કરી લઈએ છીએ. પંપ અને ઇલેક્ટ્રિક મીટર રાખવાની કેબિન છે બરાબર એનો પણ આપણે પ્લિન્થ એરિયા મેથડની અંદર સમાવેશ કરી લઈએ છીએ. એટલે કે દરેકનું ક્ષેત્રફળ જો 2 ચોરસ મીટર કરતાં નાનું હોય તો એ બધી વસ્તુનો શેમાં આની અંદર સમાવેશ થઈ જાય છે બરાબર. 2 મીટર સ્ક્વેર કરતાં જો મોટું હોય તો એનો આપણે આની અંદર સમાવેશ કરતા નથી. કઈ કઈ બાબતોનો સમાવેશ નથી કરતા તો કે કેન્ટિલીવર અપ્રોચ આપણે જે બનાવ્યું હોય એ, બાલ્કની છે, પ્રથમ માળની અગાસી છે, લોફ્ટ એટલે કે માળિયાનો અંદરનો જે ભાગ છે એ આપણે આની અંદર ક્યાંય સમાવેશ કરતા નથી. નેક્સ્ટ આપણે જોઈએ કે ઇન ધીસ મેથડ કોસ્ટ ઓફ 1 મીટર સ્ક્વેર એરિયા ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ કોસ્ટ ઓફ સિમિલર કન્સ્ટ્રક્શન ઇન ધ નિર્માણ. એટલે કે આ બાંધકામમાં અથવા તો આ મેથડની અંદરથી તેના નજીક આવેલા તેના જેવા જ મકાનના 1 ચોરસ મીટરના ભાવ નક્કી કરેલા હોય એના ઉપરથી જે આપણે 1 મીટર સ્ક્વેરનો પ્લિન્થ એરિયા ગણી અને એના ઉપર આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ છે એ બનાવી શકીએ. ઇક્વેશનની મદદથી જોઈએ તો કે એસ્ટિમેટેડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્લિન્થ એરિયા ઇન્ટુ રેટ ઓફ 1 મીટર સ્ક્વેર એરિયા. શું થાય તો કે અંદાજિત ખર્ચ બરાબર શું થશે તો કે મકાનનો પ્લિન્થ એરિયા ગુણાકારમાં 1 ચોરસ મીટરનો જે ભાવ રહેલો છે તે લેવામાં આવશે. એક્ઝામ્પલ આનું આપણે જોઈએ તો કે a building has a plinth area 200 meter square and the plinth area rate in the area is 3000 per meter square. શું કહે છે તો એક મકાનનું ક્ષેત્રફળ 200 ચોરસ મીટર છે અને તે વિસ્તારમાં 1 ચોરસ મીટરનો ભાવ 300 ચોરસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે તો તેનું અંદાજિત આપણે એસ્ટિમેટ બનાવવું હોય તો એસ્ટિમેટેડ કોસ્ટ શું થશે તો કે 200 જે એનો પ્લિન્થ એરિયા છે અને એક પ્લિન્થ એરિયાનો જે કન્સ્ટ્રક્શનનો ભાવ છે એ શું છે 3500. તો એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ આવશે તો કે 7 લાખ રૂપિયા છે એ કન્સ્ટ્રક્શન કોસ્ટ એપ્રોક્સિમેટ થાય છે બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ છે એની અંદર જોવામાં આવતી નથી. આપણે એ જોયું હતું કેન્ટિલેવર અપ્રોચ છે, બાલ્કની છે, ફર્સ્ટ ફ્લોરની ટેરેસ છે, લોફ્ટ છે બરોબર. 2 મીટર સ્ક્વેર કરતા કોઈ પણ મોટો એરિયા હોય તો એ બધી વસ્તુ છે એ આની અંદર આમાં આવતી નથી. નેક્સ્ટ આપણે જોઈએ કે ફ્લોર એરિયા મેથડ. ફ્લોર એરિયા મેથડ કેને કહેવામાં આવે છે કે ફ્લોર એરિયા બરાબર શું થશે તો કે પ્લિન્થ એરિયા માઇનસ એરિયા ઓફ વોલ. એટલે કે દિવાલોની વચ્ચે આવેલા ફ્લોરના ચોખ્ખા ક્ષેત્રફળને શું કહેવામાં આવે છે ફ્લોર એરિયા કહે છે બરોબર. ફ્લોર એરિયા શેમાં મેઝરમેન્ટ થાય તો કે ચોરસ મીટરની અંદર મેઝરમેન્ટ થાય છે. ઇન ધીસ કેલ્ક્યુલેશન
of area of wall, the thickness of wall shall be inclusive of finishes and dudo if the height of such finish is more than 1 meter from the floor finish. એટલે કે આ ટાઈપ્સના આપણે ગણતરી કરીએ જ્યારે એરિયા ઓફ વોલની અંદર, તો વોલ શું ગણવામાં આવે છે, તો કે વોલની થિકનેસ, બરાબર, અને તેની હાઇટ. ડુડો એટલે કે શું કહેવામાં આવે, આપણે જે સ્કર્ટિંગ કરીએ તેને ડુડો કહીએ છીએ, બરાબર. એની પણ હાઇટ જો 1 મીટર કરતાં વધારે હોય તો તેને પણ આપણે કેલ્ક્યુલેશનમાં લેવું પડે છે, બરાબર. વોલનું આપણે જે એરિયા ફાઇન્ડ કરવો હોય ત્યાં શું કરવું પડે, તો કે વોલની થિકનેસ અને તેની હાઇટ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને તેનો એરિયા મળી જાય. The following shall be included in the wall area, બરાબર. નીચેની વસ્તુ છે એ ફ્લોર એરિયાની અંદર આવરી લેવામાં આવે છે. કઈ કઈ વસ્તુ છે, કે ડોર એન્ડ અધર ઓપનિંગ્સ ઇન ધ વોલ, એટલે કે દરવાજા અને બારી છે એ પણ આની અંદર ગણી લેવામાં છે. બિલ્ટ ઇન કપબોર્ડ, અલમારી etc appearing within a height of 2.2 meter from floor, એટલે કે દિવાલની અંદર બનાવેલા કબાટ, શોકેસ એ પણ આની અંદર સમાવી લેવામાં આવે છે. ફ્લાઇસ વિચ આર વિધિન ધ વોલ, એટલે કે અને ઇન્ટરમીડિયેટ કોલમ, એટલે કે વચારે જે દિવાલની વચારે કોલમ આવી જતો હોય તે પણ આની અંદર આપણે સમાવી લેતા હોઈએ છીએ. સૂત્રની મદદથી આપણે જોઈએ તો કે એસ્ટિમેટેડ કોસ્ટ બરાબર શું થશે, તો કે ફ્લોર એરિયા ઇન્ટુ રેટ ઓફ ફ્લોર એરિયા. એમાં આપણે પ્લિન્થ એરિયા ઇન્ટુ રેટ ઓફ પ્લિન્થ એરિયા, તો આમાં ફ્લોર એરિયા તો ફ્લોર એરિયા આવી જશે, બરાબર. અંદાજિત ખર્ચ શું થશે, તો કે મકાનનો ફ્લોર એરિયા અને ફ્લોર એરિયાનો ભાવ. હવે ધારો કે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક મકાનનો ફ્લોર એરિયા 100 ચોરસ મીટર સ્ક્વેર જેટલો છે અને તેનો ફ્લોર એરિયાનો રેટ છે એ 4000 રૂપિયા છે. તો એનો આપણે એસ્ટિમેટેડ કોસ્ટ કાઢવું હોય તો શું થશે, તો કે 100 ગુણાકારમાં 4000, તો 4 લાખ રૂપિયામાં છે એ આપણને કન્સ્ટ્રક્શન પૂરું થાય. એપ્રોક્સિમેટ આપણે આ વેલ્યુ આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કાર્પેટ એરિયા મેથડ, બરોબર. કાર્પેટ એરિયા મેથડમાં શું છે, કે તો કાર્પેટ એરિયા ઇઝ ધ ફ્લોર એરિયા લેસ ધ એરિયા ઓફ ધ ફોલોઈંગ પોર્શન, એટલે કે કાર્પેટ એરિયા મકાનનો શું છે, તો કે ખરેખર ઉપયોગી ભાગ છે, બરોબર. અને મકાનના ફ્લોર એરિયામાંથી જે નીચેની વસ્તુ છે, નીચેના જે વિસ્તારો છે એ બાદ કરવાથી આપણને શું મળશે, તો કે કાર્પેટ એરિયા મળશે. એ કેના પ્રમાણે લેવામાં આવ્યું છે, તો કે IS 3861 જે કોડ છે એના ઉપરથી લેવામાં આવ્યું છે. કઈ કઈ વસ્તુ બાદ કરવાની છે, તો કે વરંડા, કોરિડોર, પેસેજ, બરાબર, એન્ટ્રન્સ હોલ, પોર્ચ, સ્ટેરકેસ, બાથરૂમ, WC વોટર ક્લાसेस જે આપણે કહીએ છીએ, કિચન, પેન્ટ્રી, સ્ટોર રૂમ, મશીન રૂમ ફોર લિફ્ટ, બરાબર, શાફ્ટ ફોર સેનિટરી પાઇપ્સ વગેરે વસ્તુ છે એ એમાંથી બાદ કરી દો તમે, બરાબર, ફ્લોર એરિયામાંથી તમને કાર્પેટ એરિયા મળી જાય. નું ઇક્વેશન જોઈએ તો કે એસ્ટિમેટેડ કોસ્ટ બરાબર શું થશે, તો કે કાર્પેટ એરિયા ગુણાકારમાં રેટ ઓફ કાર્પેટ એરિયા, એટલે કે સેમ પ્લિન્થ એરિયા મેથડ, ફ્લોર એરિયા મેથડ અને કાર્પેટ એરિયા મેથડ આ ત્રણેયમાં સેમ રહેશે કે મકાનનો જે તે એરિયા એના ગુણાકારમાં જે તે એરિયાનો રેટ, એટલે કે કાર્પેટ એરિયાનું જોઈએ તો શું થાય, તો કે એસ્ટિમેટેડ કોસ્ટ બરાબર શું થાય, કાર્પેટ એરિયા ઇન્ટુ રેટ ઓફ કાર્પેટ એરિયા. નેક્સ્ટ આપણે જોઈએ કે પર્સન્ટેજ મેથડ, એટલે કે ટકાવારીની રીત, બરાબર. તો ઇન ધીસ મેથડ ધ કોસ્ટ ઓફ વોટર સપ્લાય, ડ્રેનેજ, ઇલેક્ટ્રિફિકેશન etc ancillary works is estimated as some percentage of the total construction cost of building. આ રીતમાં પાણી પુરવઠો, ગટર, વીજળી લાઈનના કામો છે, બરાબર, એ બધા કામો માટે થતો ખર્ચ છે મકાનના બાંધકામમાંથી કિંમતમાંથી અમુક ટકા છે એ લઈ લેવામાં આવે છે, બરાબર. અમુક ટકા અંદાજી લેવામાં આવે છે, એનું કાંઈ પહેલેથી નક્કી હોતું નથી કે એમાં કેટલો ખર્ચ થશે. તો અલગ અલગ 3 આઇટમ આપણને આપેલી છે કે વોટર સપ્લાય, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે કેટલો ખર્ચ થશે, એનો કેટલા પર્સન્ટેજ આપણે લઈએ છીએ, તો કે વોટર સપ્લાય જે છે, બરાબર, પાણી પુરવઠા માટે આપણે 4% છે બાંધકામના ખર્ચની કિંમત છે એ એપ્રોક્સિમેટ એઝ્યુમ કરીએ છીએ. ડ્રેનેજ છે, ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા, બરાબર, ગટર વ્યવસ્થા માટે આપણે બીજા 4% છે એ એપ્રોક્સિમેટ કોસ્ટ છે એ ટોટલ કન્સ્ટ્રક્શન કોસ્ટની લઈએ છીએ. અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે 5 થી 8% જેટલી ટોટલ કોસ્ટના પર્સન્ટેજ આપણે લઈએ છીએ, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ
કે ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ, બરોબર. ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ એટલે કે ઘન માપની રીત. ઇન ધીસ મેથડ ધ કોસ્ટ પર મીટર ક્યુબ ઇઝ used as a base for finding out the approximate cost of proposed building. આ રીતમાં પ્રથમ બાંધકામનો પ્લિન્થ એરિયા ગણી કાઢવામાં આવે છે અને પ્લિન્થ એરિયાને મકાનની ઊંચાઈ વડે ગુણી અને તેને શું કરવામાં આવે છે તો કે મકાનનું કુલ ઘનફળ ગોતવામાં આવે છે, બરાબર. while calculating the height of building, the depth below plinth is not considered. If the roof is sloping, the average height is taken. ઊંચાઈ ગણતી વખતે પ્લિન્થ એરિયાના નીચેનો ભાગ જે છે એટલે કે આપણો જે ફાઉન્ડેશન છે એ ક્યાંય ગણવામાં આવતું નથી. અને જો આપણની છત છે એટલે કે જો પતરાવાળો ભાગ હોય એટલે કે છાપરું હોય તો તે શું હોય, સ્લોપી હોય એટલે કે ઢળતું હોય, તો તેનો છે એ આપણે શું કરવાનું આવે, સરેરાશ ઊંચાઈ ગણી અને તેને લેવામાં આવે છે. નોર્મલી ડિસ્ટન્સ બિટવીન ફ્લોર લેવલ and slab top level is taken as the height. એટલે કે ફ્લોર લેવલ થી ધાબાના મથાળા સુધીના અંતરને શું કરવામાં આવે છે તો કે ઊંચાઈ તરીકે માપવામાં આવે છે. આપણે ઇક્વેશનની મદદથી જોઈએ તો કે ક્યુબિકલ કન્ટેન્ટ આપણે કઈ રીતે ગણી શકીએ. ક્યુબિકલ કન્ટેન્ટ આપણે ગણવો હોય બિલ્ડિંગનો તો કઈ રીતે ગણી શકીએ, તો પ્લિન્થ એરિયા જે આપણો હતો એ અને મકાનની જે હાઈટ હતી એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળશે, મકાનનું કુલ ઘન માપ મળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ કે એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ બિલ્ડિંગ ડ્યુ ટુ ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ. ઘનમાપની રીતથી આપણને અંદાજિત એસ્ટિમેટ બનાવવો હોય તો એના માટે કઈ મેથડનો આપણે યુઝ કરી શકીએ. તો ટોટલ ક્યુબિકલ કન્ટેન્ટ ઓફ બિલ્ડિંગ ઇન્ટુ ક્યુબિક રેટ, બરાબર. મકાનનું કુલ ઘનમાપ અને ક્યુબિક રેટનો જે આપણે એક ક્યુબિકનો જે રેટ હશે એ આપણે ગુણાકાર કરશું એટલે આપણને કુલ ખર્ચ છે એ મળી જાય છે. But in this method, height is taken into considered, therefore it is more accurate. આ રીતમાં ઊંચાઈને ધ્યાનમાં લેવાતી હોવાથી આ રીત છે એ શું છે, વધુ ચોકસાઈવાળી છે, બરાબર. This method is suitable for the approximate estimate of multi-stored building. એટલે બહુમાળી મકાનોના અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટે આ રીત છે બહુ જ ઉપયોગમાં આવે છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ટિપિકલ બેની રીત, બરાબર. ટિપિકલ બેની રીત છે એ શું છે તો કે ધીસ મેથડ ઇઝ યુઝફુલ ઇન કેસ ઓફ ધ બિલ્ડિંગ વિચ હેવ સેવરલ સિમિલર બેઝ. પહેલા તો બેઝ કેને કહેવામાં આવે છે તો કે બે થાંભલા અથવા તો બે દિવાલના મધ્ય બિંદુઓ વચ્ચેના બાંધકામને શું કહેવામાં આવે છે, બેઝ કહેવામાં. એટલે કે ધારો કે બે કોલમ એક સરખું આખું બાંધકામ હોય અને એમાં વચ્ચે દિવાલ આવતી હોય, અથવા તો આપણે એવું જોઈએ કે માર્કેટિંગ યાર્ડમાં આપણે ગયા હોય તો જે એક શેડ બનાવેલામાં શું હોય તો કે વચ્ચે કોલમ્સ આવેલા હોય, બરાબર. તો એ બે કોલમના મધ્ય બિંદુ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે, એક બે તરીકે ઓળખવામાં આવે છે. એવા બેનો બધાના એક બેનો ખર્ચો ગુણાકારમાં કેટલા બે છે એ બંને વસ્તુ આપણે મિક્સ કરીએ એટલે આપણને શું કરી મળી જાય તો કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ મળી જાય. આપણે જોઈ લઈએ આખી મેથડ કે ધીસ મેથડ ઇઝ યુઝફુલ in case of building which have several similar bays. A bay is spaced from center to center of two successive columns. A typical interior bay is selected and its total cost is worked out. શું કહેવા માંગે છે કે પોલીસ લાઈન છે, કારખાના, હોસ્પિટલ, શાળા વગેરે જેવાના બાંધકામો છે એની અંદર થાંભલા કે દિવાલોની શું હોય છે, એક કન્ટિન્યુઅસ લાઈન હોય છે, બરાબર. બે થાંભલા દિવાલના મધ્ય બિંદુઓ વચ્ચેના બાંધકામને શું કહેવામાં આવે છે, બે કહેવામાં આવે છે. બાંધકામના બધા બે સરખા હોવાથી વચ્ચેના એક બે માટે બાંધકામનો ખર્ચ ગણી કરવામાં આવે છે. ઇક્વેશન ઉપરથી આપણે જોઈએ તો કે એસ્ટિમેટેડ કોસ્ટ શું થશે તો કે નંબર ઓફ બેઝ ઇન્ટુ કોસ્ટ ઓફ વન બેઝ. એટલે કે જેટલા આપણે બે બનાવવાના હશે તે એના ગુણાકારમાં એક બે માટે કેટલો ખર્ચ થશે તે વસ્તુ છે એ ગણી કાઢવામાં આવે છે. Okay. Following points are to be noted. Necessary correction should be made for end base due to the end walls. એટલે કે જે બંને છેડાના બેઝ હોય એના માટે આપણે શું કરવું પડે છે તો કે એક કોલમ છે એ એડ કરવો પડે. શું કામ તો કે બંને છેડાના આપણે મધ્ય બિંદુથી મધ્ય બિંદુ લીધું છે એટલે બંને છેડા માટે શું થશે તો કે એ આપણે વધી જશે, નાખવું પડશે. નેક્સ્ટ છે ઇમ્પિરિકલ ઇક્વેશન ઓફ CBRI મેથડ. CBRI ના ઇમ્પિરિયલ સૂત્રોના મદદથી, બરાબર. આપણે કઈ રીત છે
The quantities of material and labor required for a particular residential building can be worked out with the help of certain empirical equation developed by CBRI. બરાબર, પહેલા તો CBRI છે શું? CBRI છે કે શું કહેવામાં? CBRI ની ફૂલ ફોર્મ શું થાય? તો કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકી છે, ઇન્ડિયાની અંદર આવેલું એક સ્થાન છે, બરાબર, જે મોટી એવી આનું એક સેન્ટર આવેલું છે. સેન્ટરનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, રૂરકી પર આવેલું એક ઇન્સ્ટિટ્યૂટ છે. The plinth area of an ordinary residential building varies from 30 meter square to 300 meter square, and these equations are derived from study of various residential building having a different shape. The equations are for single story structure and excluding services. શું કહે છે? તો કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકી તરફથી અમુક બાંધકામોના કેટલી માલ સામગ્રીની જરૂર પડશે અને કેટલા કારીગરોની મજૂરી થશે, બરાબર, તે માટે આનુભાવિક સૂત્ર એટલે કે ઇમ્પિરિકલ ઇક્વેશન છે એ તૈયાર કરવામાં આવે છે. આ સમીકરણ છે એ 30 મીટર સ્ક્વેરથી 300 મીટર સ્ક્વેરના પ્લિન્થ એરિયાના ધરાવતા માળ વચ્ચે નક્કી કરવામાં આવેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ કે to the cost obtained by this equation is 2.50 to 5% should be added for water charge, scaffolding, shuttering and shutters, and a further addition of 15% for contractors' profit to get the approximate cost of the residential building. તો કે આ સમીકરણ જે છે એની અંદર આપણે 2.5 થી 5% જેટલું બધી વસ્તુ એટલે કે વોટર સપ્લાય, ગટર વ્યવસ્થા માટે, ઇલેક્ટ્રિક વાયરિંગ માટે, કોન્ટ્રાક્ટરનો નફો બધું વગેરે છે એ ઉમેરવું પડે છે, બરાબર, જેનાથી શું થાય? તો કે આપણે એપ્રોક્સિમેટ આપણો જે અંદાજિત ખર્ચ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. બરાબર, ફોલોઇંગ આર ધ સચ ઇક્વેશન એટલે કે અલગ અલગ વસ્તુ માટે છે એ નીચેના ઇક્વેશન આપેલા છે, બરાબર. તો એ બરાબર શું લેવાનું આવશે અહીંયા? તો કે પ્લિન્થ એરિયા ઓફ બિલ્ડિંગ ઇન મીટર્સ, એટલે કે મકાનનો પ્લિન્થ એરિયા છે એ આપણે એ બરાબર લેશું. તો કે કોઈ પણ મકાનમાં સિમેન્ટ કેટલી જોશે ટનમાં, એના માટે ઇક્વેશન શું છે? તો કે 0.153 a પ્લસ 0.57 આ ઇક્વેશન રહેલું છે. પછી રેતી કેટલી જોશે ઘન મીટરમાં? તો ઘન મીટરમાં રેતી જોશે 0.47 માઇનસ 7 જેટલી. એગ્રીગેટ એટલે કે કોર્સ એગ્રીગેટ છે એ ઘન મીટરમાં કેટલા જોશે? આપણે કપચી જેને કહીએ છીએ તે. તો કે 0.145 a પ્લસ 1.5 એટલે કે 0.145 ગુણાકારમાં a પ્લસ 0.5 જેટલા એગ્રીગેટ જશે. એ છે એ પ્લિન્થ એરિયા તરીકે આપણે પ્લિન્થ એરિયાની જે વેલ્યુ આપણને આપી હોય એ ત્યાં આપણે મૂકવાની આવશે. બ્રિક્સ ઇન નોસ એટલે કે નંબર ઓફ બ્રિક્સ કેટલા જોશે, ઈંટોની સંખ્યા, બરાબર. તો એના માટે આપણને ઇક્વેશન આપ્યું છે 226 a પ્લસ 6680 એટલે કે 226 ઇન્ટુ ગુણાકારમાં a વત્તા 6680. સ્ટીલ ઇન ક્વિન્ટલ એટલે કે સ્ટીલનો વજન છે એ ક્વિન્ટલમાં આપ્યા છે. તો સ્ટીલનો વજન શું લેવામાં આવે છે? તો કે 0.213 ઇન્ટુ a માઇનસ 3.14 એટલે કે 0.213 ગુણાકારમાં a માઇનસ 3.14 છે એ લેવામાં આવે છે. મેસન ઇન નોસ એટલે કે કડિયાની સંખ્યા છે એ કઈ રીતે મેઝર કરવામાં આવે છે? તો કે 1.335 ઇન્ટુ a પ્લસ 28 એટલે કે 1.335 ગુણાકારમાં a માઇનસ પ્લસ 28 જેટલી લેવામાં આવે છે. મજદૂરી નોસ એટલે કે મજદૂરની સંખ્યા છે એ કઈ રીતે મેઝર કરવામાં આવે છે? તો કે 4.766 ઇન્ટુ a માઇનસ 32 એટલે કે 4.766 ગુણાકારમાં a માઇનસ 32 જેટલી છે એ મજદૂરોની સંખ્યા છે ગણવા માટેનું ઇક્વેશન છે. અલગ અલગ ક્વોન્ટિટીઝ ગોઠવવા માટેના જે આપણને ઇક્વેશન આપ્યા હતા કયા કયા હતા? તો સિમેન્ટ માટે હતું, રેતી માટે, એગ્રીગેટ માટે, બ્રિક માટે, સ્ટીલ માટે, કડિયા માટે અને મજૂર માટે. એટલા માટે આપણને છે અલગ અલગ ઇક્વેશન આપેલા હતા. તો નેક્સ્ટ આપણે જોઈએ તો કે એપ્રોક્સિમેટ ક્વોન્ટિટીઝ મેથડ, બરાબર, એટલે કે અંદાજિત રાશિની
રીત છે એ કેને કહેવામાં આવે છે. ઇન ધીસ મેથડ various quantities are worked out with the help of many shortcuts. For instance, the wall foundation are measured in linear measurement as in running meter. એટલે કે આ રીતમાં છે એ સૂચિત મકાનના પ્લાન અને આડછેદના નકશા પરથી જુદી જુદી છે એ આઈટમોની રાશિ છે એ ફટાફટ ગણી લેવામાં આવે છે, બરાબર. અને આ આઈટમોની રાશિ જે તે રાશિના ભાવ પરથી મકાનનો અંદાજિત ખર્ચ છે એ આપણને મળી જાય છે. એટલે ફટાફટ આપણે આની અંદર જો ગણતરી કરવા માટે શું કરવામાં આવે છે તો કે ફાઉન્ડેશન છે જે એકચ્યુઅલ આપણે શેમાં મેઝર કરીએ છીએ મીટર્સ ક્યુબની અંદર, જ્યારે એને શેમાં માપી લેવામાં આવે છે કે રનિંગ મીટરની અંદર મેઝર કરી લેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે કોસ્ટ કમ્પેરિઝન મેથડ. This method is suitable for the estimate of prototype structure. For example, when prototype staff quarter or railway station etc. are required to be estimated approximately, then the estimate for such prototype works are prepared by comparing the previous cost with the present market rate, normally by increasing the past cost on percentage basis. શું કહે છે તો કે આ રીતની અંદર મકાન આપણે બનાવવાનું છે એના જેવું જ જે મકાન આગળ બનેલું હોય તેની કિંમતમાં અત્યારના ભાવોને ધ્યાનમાં રાખી અને ફેરફાર કરવાથી હાલની અંદાજિત કિંમત મળે છે. મોસ્ટ ઓફ છે આપણે આમાં એપ્રોક્સિમેટ છે એ પર્સન્ટેજ વાઇઝ જે રેટમાં ભાવનો વધારો, જે રેટમાં વધારો થયો હોય, ભાવની અંદર જે વધારો થયો હોય એ આપણે શેની અંદર લઈએ છીએ તો કે પર્સન્ટેજની અંદર માપી અને એને આગળ યુઝ કરીએ છીએ. સચ એન એસ્ટિમેટ કેન બી prepared quickly even during meetings. એટલે કે આ ટાઈપ્સના એસ્ટિમેટ છે એ મીટિંગની અંદર ફટાફટ પણ તૈયાર કરી શકાય છે. બટ એક્સપર્ટ નોલેજ ઇઝ નેસેસરી ટુ એસ્ટિમેટ ધ પ્રેઝન્ટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ટુ કમ્પેર ધ પ્રીવિયસ રેકોર્ડ. એટલે કે આના માટે સારું એવું અનુભવ હોવો જરૂરી છે. શું કામ તો કે અત્યારનો જે કોસ્ટ અને જે જૂની કિંમત છે બરાબર એ બંને વચ્ચેનો તફાવત છે એ આપણને ખબર હોવો જોઈએ. તો ફટાફટ આપણે બધી જ મેથડનો ઓવરવ્યૂ જોઈ જઈએ કે શું કહે છે બધી જ મેથડ. જેમાંથી ફર્સ્ટ હતી સર્વિસ યુનિટ મેથડ, બરાબર. સર્વિસ યુનિટ મેથડમાં શું હતું કે આ રીત બાંધકામના સર્વિસના એકમોમાં વેચી દેવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે સર્વિસ એકમનો દર છે એ આ જ વિસ્તારના આવેલા તેવા જ બાંધકામના માહિતી પરથી નક્કી કરી અને યુનિટ ઓફ સર્વિસ યુનિટની જે સંખ્યા હતી એની સાથે આપણે ગુણી દઈએ એટલે આપણને સર્વિસ યુનિટ દ્વારા આપણને બાંધકામની જે અંદાજિત કિંમત હતી તે મળી જાય. કારણ કે અલગ અલગ પ્રકારના સર્વિસ યુનિટ છે ને કયા કયા હતા તો કે શાળા કોલેજ માટે વર્ગખંડ, હોસ્પિટલ માટે પથારી, છાત્રાલય માટે વિદ્યાર્થી, હોટલ માટે ખંડ, થિયેટર માટે બેઠક, સ્ટેડિયમ માટે બેઠક, જેલ માટે કોટડી, તબેલા માટે પશુ, પાણીની ટાંકી માટે લીટર, મોટું જળાશય કે ડેમ હોય તો એના માટે હેક્ટર મીટર, પાણી પુરવઠા યોજના માટે માણસ, રસ્તો હોય તો કિલોમીટર, નહેર હોય એને કિલોમીટર, પુલ માટે મીટર અને વીજળી મથક હોય એને કિલોવોટની અંદર આપણે મેઝર કરતા હતા. તે પછી હતી પ્લિન્થ એરિયા મેથડ. પ્લિન્થ એરિયા મેથડ છે ને કહેવામાં આવતું કે પ્લિન્થ દ્વારા જે આવરી લેવાયેલો ભાગ હોય બરોબર એને આપણે પ્લિન્થ એરિયા કહીએ અને એ પ્લિન્થ એરિયા ગુણાકારમાં 1 ચોરસ મીટરનો ભાવ કરીએ એટલે આપણને અંદાજિત ખર્ચ મળી જતો હતો. તે પછી આવતો હતો ફ્લોર એરિયા મેથડ, બરોબર. ફ્લોર એરિયા મેથડ છે ને કહેવામાં આવે છે તો કે ફ્લોર એરિયામાં શું કરવામાં આવે છે તો કે દિવાલોનું ક્ષેત્રફળ છે એ બાદ કરી દેવાનું હોય, જેમાં દિવાલોની વિડ્થ અને એના હાઇટનો છે એ આપણે ગુણાકાર કરી તે પ્લિન્થ એરિયામાંથી બાદ કરી દઈએ એટલે આપણને ફ્લોર એરિયા મળી જાય. આમાં પણ સેમ ફ્લોર એરિયાનો આપણે જે ફાઇન્ડ કરી લીધો હોય એના ગુણાકારમાં ફ્લોર એરિયાનો જે આપણને ભાવ કીધો એ આપણે કરીએ એટલે આપણને શું મળી જાય તો કે બાંધકામનો ખર્ચ છે અંદાજિત બાંધકામનો ખર્ચ મળી જાય. તે પછી નેક્સ્ટ છે કાર્પેટ એરિયા મેથડ. કાર્પેટ એરિયા છે એ શું છે તો કે મકાનનો જે ખરેખરમાં ઉપયોગમાં લેવામાં આવતો ભાગ હોય એને આપણે કાર્પેટ એરિયા મેથડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો કાર્પેટ એરિયા મેથડમાં પણ સેમ જ રહેશે તો કે કાર્પેટ એરિયામાં શું શું કરવાનું આવશે તો કે અંદાજિત છે મકાનનો કાર્પેટ એરિયા અને 1 મીટર સ્ક્વેર કાર્પેટ એરિયાનો જે રેટ છે એ નક્કી કરવાનો હોય એને આપણે એના દ્વારા આપણને જે મળશે એને શું કહેવામાં આવે તો કે અંદાજિત ખર્ચ તરીકે આપણે ઓળખશું. પછી છે ટકાવારીની રીત, પર્સન્ટેજ મેથડ, બરાબર. પર્સન્ટેજ મેથડમાં શું હોય તો કે આ રીતમાં પાણી પુરવઠો, ગટર લાઈન, વીજળીના કામો વગેરે જે વર્ક છે માટે થતો ખર્ચ છે એ મકાનના બાંધકામના અમુક ટકા છે એ અંદાજી લેવામાં આવે છે. તે પછી નેક્સ્ટ આવશે ઘન માપની રીત એટલે કે ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ.
ક્યુબિકલ કન્ટેન્ટ મેથડમાં પણ એમ જ રહેશે કે મકાનનું કુલ ઘનમાપ અને 1 ક્યુબ રેટનો ભાવ છે એ ગુણાકારમાં લઈ લેવામાં આવે, જેથી આપણને શું મળી જશે તો કે અંદાજિત ખર્ચ કઈ રીતે બનાવવો તે મળી જશે. આ રીત છે ઊંચાઈને ધ્યાનમાં લેવાથી હોવાથી વધુ ચોકસાઈવાળી છે, અને બહુમાળી મકાન માટે અંદાજિત એસ્ટિમેટ બનાવવાની આ રીત છે એ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. તે પછી છે ટિપિકલ બેની રીત. ટિપિકલ બેની રીતમાં શું હોય છે તો કે બે થાંભલા કે બે દિવાલો વચ્ચેના મધ્ય બિંદુઓ વચ્ચેના બાંધકામને શું કહેવામાં આવે છે તો કે બે કહેવામાં આવે છે. આ જગ્યા કઈ જગ્યાએ જોવા મળે છે તો કે કારખાના, હોસ્પિટલ, સ્કૂલ, આ બધી જગ્યાએ તમને આવી વસ્તુ જોવા મળે કે એક સરખું પેરેલલ બાંધકામ હોય એવું બાંધકામમાં આપણે ટિપિકલ બેની રીત છે એ યુઝ કરી શકીએ છીએ. આમાં આ રીતે આપણે અંદાજિત ખર્ચ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકીએ તો કે બેની સંખ્યા એટલે કે જે આપણે બે છે એની સંખ્યા ગુણાકારમાં 1 2 બાંધવા માટેનો જે ખર્ચ થાય એને આપણે લઈ શકીએ. તે પછી સીબીઆરઆઈના ઇમ્પિરિયલ સૂત્રની રીત. બરાબર, ઇમ્પિરિયલ સીબીઆરઆઈ પહેલા તો શું છે? સીબીઆરઆઈ છે એ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીમાં આવેલું એક સંસ્થા છે, જેના દ્વારા છે એ બિલ્ડિંગના અલગ અલગ વસ્તુઓ છે એને ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન બહાર પાડવામાં આવ્યા છે. બરોબર, તો એના ઇક્વેશનની મદદથી પણ આપણે આ વસ્તુ ગણી શકીએ. બરાબર, આ ઇક્વેશનની મદદથી આપણે 30 મીટર સ્ક્વેરથી લઈને 300 મીટર સ્ક્વેર સુધીના એરિયાના બાંધકામ ધરાવતા મકાનો માટે આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે અંદાજિત રાશિની રીત એટલે કે એપ્રોક્સિમેટ ક્વોન્ટિટીની રીત. આ રીતમાં સૂચિત મકાનના પ્લાન અને આડછેદના નકશા પરથી જુદી જુદી આઇટમોની રાશિ ગણી કાઢવામાં આવે છે. આ આઇટમોની રાશિ અને જે તે રાશિના ભાવ પરથી મકાનનો અંદાજિત ખર્ચ છે એ નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ છે કે કિંમત સરખામણીની રીત એટલે કે કોસ્ટ કમ્પેરિઝનની મેથડ. આ રીતની અંદર જે મકાનનું જે અગાઉ બનાવેલું હોય તેની કિંમતમાં અત્યારના ભાવોને ધ્યાનમાં રાખી અને કિંમતોમાં ફેરફાર કરવામાં અને હાલની કિંમત આપણને મેળવવામાં આવે તેને શું કહેવામાં આવે? કિંમત સરખામણીની રીત કહેવામાં આવે છે. આ રીત છે એ મોસ્ટ ઓફ આપણે ટેનામેન્ટ પ્રકારના જે મકાન છે એની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.